છે અને ખેડૂતના હિત માટે બોલીને મોટા થાય ખેડૂતો એને ચૂંટાડે બીજેથી પલટી જાય એવું ચાલે ખેડૂતોનું પહેલેથી આવી રીતે થાય ખેડૂતોને આજ કરવાનું તમે બધી વસ્તુમાં લાઈનમાં જ રાખી દીધા નોટબંધી કરી લાઈનમાં ખાતર લેવા જવું હોય લાઈનમાં ખાતર લઈ કપાને કે મગફળી ગમે વાવો ટેકાના ભાવમાં તમારે દેવા જાવી હોય તો એ ખેડૂતોને લાઈનમાં લેવા ખેડૂતોનો માલ ખેડૂતને વેચવાય લાઈનમાં રહેવું પડે માલ વેચીને રૂપિયા લેવાય લાઈનમાં ઉભું રહેવું પડે આ દેશની નબળાઈ કહેવાય ખેડૂતને મારી અને એ લોકો કરશી શું ખેડૂતને મારવા સિવાય બીજો કોઈ રસ્તો અપનાવતા નથી ખરેખર ખેડૂતને ઉગારવાની વાત છે એની બદલે ખેડૂતને મારવાનું કામ કરે ખેડૂત પર દબાણ ઉગારે અને અદાણી કંપની ને શું નુકસાની જવાની આ ખેડૂત ઉપર દબાણ ઉગારી અને ખાલી હિત માટે આ ખેડૂતને હેરાન કરીને અને શું સરકારને શું હિત છે સાંભળતી નથી ખેડૂત વગર હવે ખેડૂત વગર સરકારનો ઉદ્ધાર નથી પણ જ્યારે ચૂંટણી આવે ત્યારે ખેડૂતોને સરકાર ભોરવી જાય છે અને ખેડૂત ભાજપના આગેવાનો ગુંડા તત્વોને ઉતારી અને વિશ્વાસમાં લઈ જાય છે પણ એ તો પોલીસ ઉપાડી જાય ખેડૂતો શું કરે બચારા અને ભાજપના આગેવાનો ભાજપના સરપંચો હોય ગામો ગામ સરપંચો કવર કરી લે આગેવાન કવર કરી લે અને સીધા પોલીસ આવી અને ખેડૂતોને ઉપાડી જાય ખેડૂતો શું કરે ખેડૂતને અત્યારે એક તો પ્રોબ્લેમ એ છે કે એને થાંભલો આવે એને તકલીફ નથી આવતી એને તકલીફ નથી પણ ખરેખર હવે એટલી બધી અદાણીની લાઈનો આવે છે ને સાહેબ કે બધા ખેડૂતોને તકલીફ પડશે અને 5,000 પોલીસ જો તમને ખેડૂત હડપીને મોકલતા હોય તો એવા ઘણા ઠેકાણે એવા કિસ્સા બને કે જ્યાં ખરેખર પોલીસની જરૂર હોય ત્યાંથી ના આવે વેચવીને વેચી આપણો હક છે ને બરાબર તો માલિક આપણે શું કામે બનાવ્યા સરકારે 7/12 નામ શું કામે નાખ્યા પ્લોટમાં શું કામે નામ નાખ્યા સ્ટેમ્પ ડ્યુટી શું કામે લે છે ગવર્મેન્ટ એની જો શું કામે તમે તો ખરેખર અતિ અન્યાય થઈ ગયો લેવી પડે ખેડૂતની જ્યારે ખેડૂતો આ સરકારના વિરુદ્ધમાં જાય ત્યારે સરકારને મોટી અસર થતી હોય છે માટે શાનમાં સમજી જાઓ આપણે અત્યારે જેતપરમાં છીએ જેતપર જે છે એ અત્યારે આંદોલનનું સેન્ટર બન્યું છે આગેવાનો છે એમની સાથે વાત કરીશું જે યુવાઓ છે શું કહેશો તમે અહીંયા આવ્યા ક્યાં ના છો અહીંયાના જ છો અહીંયાનો જીવાપર ચકમપર ગામ છે મારું અહીંયાથી 8 થી 10 કિલોમીટર થાય અને તમે ખેડૂતોની તકલીફ જોવો જ છો કે ઉપરથી નીચે લગી બધા ખાધેલા જ છે અને ખેડૂતના હિત માટે બોલીને મોટા થાય ખેડૂતો એને ચૂંટાડે બીજેથી પલટી જાય એવું ચાલે ખેડૂતોનું પહેલેથી આવી રીતે થાય ખેડૂતોનું શોષણ જ કરે છે અને હજી કરશે ખેડૂતને ખબર છે કે આ વ્યક્તિ શોષણ કરે છે તો એ ખેડૂતો છેલ્લે એના પાસે જઈને જ ઉભા રહીએ જાણે આ કેનાલ અમારે જીવાપર ચકમ બ્રાહ્મણી થી આવે કેનાલ એ હમણાં બંધ કરી દીધી 3 દી પાણી આપ્યું 3 દી પછી બંધ કરી વચ્ચે જામનગર થી ખેડૂત ભાઈઓ પધાર્યા છે તો તેમનું ગુજરાત છાવણી વતી હાર્દિક સ્વાગત કરું છું 3 દી પાણી આપ્યું કોરવણ બધા ખેડૂતોએ કરી નાખ્યું પછી કરી દીધું પાણી બંધ હવે હું એમ નથી કેતો કે એ નેતાએ બંધ કરાવ્યું કે ગમે એને બંધ કરાવ્યું અને પાણી હતું કેનાલમાં અમે જોવા ગયા ત્યારે પછી નદીમાં છોડ્યું અને લેવલ કરી દીધું બંધ કે લેવલ નથી તો 5 દી કે 4 દી છોડ્યા પછી તમને ખબર પડે કે પાણીનું લેવલ નથી હવે આજ 5 વાગે છોડે એનો કોઈ મતલબ નથી 3-4 દી કેનાલ બંધ રાખવાના હતા તો અહીંયાથી લઈ ઠેઠ આમ લગી કેનાલ જ્યાં લગી જાય છે અહીંયા લગી હજારો વીઘા જમીનો વાવેલી છે કપાસ મગફળી બધું હવે કોરવણ પાયું હોય ખાતર વાવ્યા હોય બાસાલીન દવાના ખર્ચા બધા ચડાવ્યા હોય ખેડૂતોએ એ કોરવણના 3 થી 4 દિવસમાં બીજું પણ ન આવે એટલે એ બધું બીજી વાર વાવવું પડે તો એ ખેડૂતોના ખર્ચા કોણ આપશે ખેડૂતોને આજ કરવાનું તમે બધી વસ્તુમાં લાઈનમાં જ રાખી દીધા નોટબંધી કરી લાઈનમાં ખાતર લેવા જવું હોય લાઈનમાં ખાતર લઈ કપાને કે મગફળી ગમે વાવો ટેકાના ભાવમાં તમારે દેવા જાવી હોય તો એ ખેડૂતોને લાઈનમાં લેવાનું ખેડૂતોનો માલ ખેડૂતને વેચવાય લાઈનમાં રહેવું પડે માલ વેચીને રૂપિયા લેવાય લાઈનમાં ઉભું રહેવું પડે આ દેશની નબળાઈ કહેવાય કે જે જગતનો તાત બધાનું 3% ખાવાનું પૂરું પાડે ને એને લાઈનમાં ઉભું રહેવું પડે અને આ તમે જો 10 દિવસથી ભૂખ હડતાલ ઉપર છે એક અન્નનો દાણો નથી ખાધો તો એકે ભણના દીકરા આવતા નથી કે શું એમ આ દેશની નબળાઈ કહેવાય આ નેતાની હાર કહેવાય કે જે ખેડૂત કરીને ખેડૂતોના મત લઈ જાય ને એની હાર કહેવાય બીજા પણ આગેવાનો આપણી સાથે છે શું નામ છે સાહેબ આપનું રાજેશભાઈ ક્યાંથી આવ્યા છો લક્ષ્મીનગર થી આવ્યા છો શું સમજાય છે તમને કેટલા દિવસથી આ લોકો ઉપવાસ આંદોલન પર છે તમે લોકો સમર્થનમાં આવ્યા છો સમર્થનમાં આવ્યા છીએ પણ સરકારને આ બાબતમાં જરાક ફોકસ કરવાની જરૂર છે કે આજે ભાઈ કેનાલની વાત કરી જ્યારે ચૂંટણી માથે આવે ત્યારે પ્લાનિંગથી પાણી પણ મળી જાય છે અને કોઈને કાંઈ તકલીફ નથી પડતી એટલે એને નથી ખબર પડતી કે આયોજન નથી એવું નથી
પણ એ લોકો જ્યારે એની જરૂરિયાત હોય ત્યારે બધું પૂરું કરી શકે છે અને બાકી ખેડૂતને હેરાન જ કરવાની વાત છે. કારણ કે બિયારણ મોંઘા ભાવના બિયારણ ખેડૂતોએ જમીનમાં દાટી અને પાણી એકવાઈ દીધું. હવે 2 દિવસ કે 3 દિવસ પાણી ન મળે એટલે પાક નિષ્ફળ જાય. તો નિષ્ફળ જાય એટલે ખેડૂત કરશે શું? તો સરકારને ખરેખર ચિંતન કરવા જેવું છે કે ખેડૂતને મારી અને એ લોકો કરશે શું? ખેડૂતને મારવા સિવાય બીજો કોઈ રસ્તો અપનાવતા જ નથી. ખરેખર ખેડૂતને ઉગારવાની વાત છે, એની બદલે ખેડૂતને મારવાનું કામ કરે, ખેડૂત પર દમન ગુજારે છે. અને અદાણી કંપની અને શું નુકસાની જવાની આ ખેડૂત ઉપર દમન ગુજારી અને એને ખાલી હિત માટે આ ખેડૂતને હેરાન કરીને અને શું ફાયદો કરે? સરકારને શું હિત છે એને વિચારવું જ પડશે, ચિંતન કરવું જ પડશે. નહીં કરે ને તો આવનારા ભવિષ્યમાં એ લોકોને મોટો એનો ભોગવવો પડશે. બીજા પણ આગેવાનો છે. શું નામ છે સાહેબ આપનું? મારું નામ કરશનભાઈ. કરશનભાઈ ક્યાંથી આવ્યા છો? કચ્છમાંથી. કચ્છથી છે કે અહીંયા તમારા કચ્છમાંથી સૌથી પહેલા શરૂઆત થઈ હતી આ બધી વસ્તુઓની? આમ તમે એની વેદના જોઈ નથી શકતા. વાંઢિયા હોય કે જેતપુર હોય, આવા ખેડૂત અત્યારે આંદોલન કરી રહ્યા છે. હાલે અત્યારે ગંભીર પરિસ્થિતિ છે. ભાજપની ખરેખર નિષ્ફળતા છે. ભાજપ આટલી બધી બેરી મોંઘી થઈ ગઈ સરકાર કે કોઈનું સાંભળતી નથી. ખેડૂત વગર સરકારનો ઉદ્ધાર નથી. પણ જ્યારે ચૂંટણી આવે ત્યારે ખેડૂતોને સરકાર ભોરવી જાય છે અને ખેડૂત ભાજપના આગેવાનો ગુંડા તત્વોને ઉતારી અને વિશ્વાસમાં લઈ જાય છે. હવે ખેડૂત બિચારા વિશ્વાસમાં આવી જાય. અત્યારે ખેડૂતની ગંભીર પરિસ્થિતિ છે. આ લોકો તો 20-25 ગાંધીનગર સુધી લડાઈ કરી. ભાજપ અને કોંગ્રેસ બંને એક થઈ જાય એવું નથી. પણ ખરેખર જો ખેડૂતને ન્યાય નહીં મળે તો હવે ગાંધીજીથી માર્ગે આંદોલન કરવો પડશે. કચ્છથી, રાજસ્થાનથી તમામ જગ્યાએ ખેડૂતોને બોલાવી અને આ લોકોને અમે સપોર્ટ કરશું એમ. તમે કેટલા લોકો આવ્યા છો અહીંયા? હું એક જ આવ્યો ત્યાં ગાડી લઈને. અચ્છા, અહીંયા પ્લાનિંગ કરીને અમે 5-10 દાડા પાછા આવશું એમ. એને મદદ કરશું બધાને ખેડૂતો તરીકે. ખેડૂતને મદદ કરવાની તૈયારી. તમારે ત્યાં તો આ લોકોએ બધું થાંભલામાં તો નાખી દીધા પૂછ્યા વગર? પણ એ તો પોલીસ ઉપાડી જાય. ખેડૂતો શું કરે બચારા? અને ભાજપના આગેવાનો, ભાજપના સરપંચો હોય, ગામો સરપંચો કવર કરી લે, આગેવાન કવર કરી લે અને સીધા પોલીસ આવી અને ખેડૂતોને ઉપાડી જાય. ખેડૂતો શું કરે? અને ખેડૂતને અત્યારે એક તો પ્રોબ્લેમ એ છે કે જેને થાંભલો આવે એને તકલીફ નથી આવતી, એને તકલીફ નથી. પણ ખરેખર હવે એટલી બધી અદાણીની લાઈનો આવે છે ને સાહેબ કે બધા ખેડૂતોને તકલીફ પડશે એમ. અને આ ભાજપ હવે નિષ્ફળ જ છે. હવે ભાજપને જરૂર છે એમ કે હાર નહીં હવે. અને આવનારી કોંગ્રેસની તાનાશાહી હતી. કોંગ્રેસ તાનાશાહી હતી તો કોંગ્રેસે પણ પરિણામ ભોગવવા તૈયાર રહી હતી. ભાજપ પણ પરિણામ ભોગવવા તૈયાર રહી. જે ભાઈઓની હોય એ નડચણ. હવે આગળ શું કરશો? હવે આગળ તો આંદોલન કરશું ખેડૂતને સાથે રાખીને. બાકી આંદોલન વગર અમારો કોઈ ઉદાહરણ નથી ખેડૂતોનું. ખેડૂત આંદોલન કરી શકે, બાકી ખેડૂત કરીને બીજું શું છે? આ તમામ જે લોકો છે એ લોકો પણ જામનગર થી આવ્યા છો આપ લોકો? ઓકે, એક મિનિટ હો કાકા. શું નામ છે આપનું? ચંદુભાઈ. ચંદુભાઈ, જામનગર થી આવ્યા છો? કેમ આવ્યા છો અહીંયા જામનગર? ખેડૂતોના સમર્થનમાં આવ્યા. તમારે ત્યાં શું મુશ્કેલી છે ખેતીની? થાંભલાની વીજળી લાઈન. તમારે ત્યાં બી થાંભલા જ આવે? બધાને થાંભલાની તકલીફ? થાંભલા. એ તમારે ત્યાં થાંભલા નંખાઈ ગયા છે કે બાકી છે? સર્વે થયા? સર્વે થઈ ગયું. નોટિસ આવી ગઈ. અચ્છા, નોટિસ આવી ગઈ છે. પણ તમારે ત્યાં તો જામનગરમાં તો પૂનમબેન માડમ છે સાંસદ, એ લોકો કંઈ કરતા નથી? તો રાજકારણી છે ને. આ તો ખેડૂત આંદોલન. ના, એ લોકો કંઈ તમારી મદદ નથી કરતા? તમે નથી જતા એ લોકો પાસે? અટાણે આ ખેડૂતનું હાલે છે, એમાં રાજકારણી નથી હાલ. અચ્છા, એ લોકો કંઈ આપતું. શું નામ છે દાદા આપનું? ખીમાભાઈ. તમે પણ જામનગર થી આવ્યા છો? અમે જામનગર. અચ્છા, તો તમારે ત્યાં શું મુશ્કેલી છે? અમારી ભાઈ આ થાંભલા આવે છે. અમારે મુકેશ અંબાણી ના આવે છે. તમારે ત્યાં મુકેશ અંબાણી આવે? અમારે તો 1993 થી અમારે તો વાહન પડ્યો છે ભાઈ. અચ્છા, મારી પાઠા ખાઈને હજી ઉજાણા નતા થતા, પાછી લાઈન કાઢી. જયારે રિલાયન્સ આવી ને ત્યારે અમે ભાઈ પાઠા જ ખાધા હતા. અચ્છા, 1993 થી લઈને એમને આ ચાલુ રાખ્યું. આપડી કે જમીન સર્વે કરીમાં ભૂલ છે, ભૂલ નથી કરી. એને લાઈન ક્યાંથી કાઢવી હતી ને એ ગોઈતું હતું. જમીન માપણી નથી કરી. કોઈ કે જમીન માપણી નથી કરી. હા, અને 5-5 હજાર પોલીસ જો તમને ખેડૂત હડપડીને મોકલતા હોય તો એવા ઘણા ઠેકાણે એવા કિસ્સા બને કે જ્યાં ખરેખર પોલીસની જરૂર હોય ત્યારે ત્યાંથી ના આવે. ના તો તમને નેતા પૂછવા હોય ત્યારે. હા, પૂનમબેન હોય કે જે હોય બધા, જ્યારે એને જરૂર પડે ને ત્યારે તમારી પાસે આવે. ત્યાં સુધી કોઈ ના પૂછે, ના કોઈને ખબર પડે. આપણું સર્વે કર્યું તો સર્વેને તો આજે થોડું કર્યું, 2005માં કર્યું. હવે અત્યારે આપણે કહીએ કે આ ભાઈ આમ કરે છે ને તેમ કરે છે. બધા હવે સારું થયું કે આ લોકોની ખરેખર ભલાઈ કહેવાય કે આને ખબર પાડ્યા કે શું કરવું છે તમારે. આ લોકોએ આ બહેનોએ શીખાડ્યું બધાને કે તમારે શું કરવું છે. ઘરે બેસીને બધા હવે
વાયર નીકળે, વાયર વાળો તો નીકળી જાય, વાયર હું બગાડી લે. અને એને એ જ જોઈએ. એમાં બે ચાર આપણા એના નેતા હોય તો હવે તો જવાબ નથી, તમે જાઓ તો. તમે ક્યાંથી આવ્યા છો? જામનગર. જામનગરથી જ આવ્યા છો. શું છે તમારી બી જમીન ગઈ છે? અમારી જગ્યા અમારા ગામમાંથી નીકળે છે, તાર લાઈન નીકળે છે, અને નથી કોઈને પૂછતા. આ પેલો અન્યાય એવો જ છે કે તમારી જ માલિકી મિલકત છે, અને નિયમ તો એવો છે કે તમને પૂછવાનું પડે કે ભાઈ વેચવી છે કે ભાડે દેવી છે. એટલે તો ભાડે જતી શકતા નથી. આપણે ખાલી કાંઈ બી લેવા જાય છે તો આપણો માલ આપણે પૂછીએ છીએ ને કે બજારમાંથી કે શું તમે ભાવ છે, શું છે. બરાબર છે. તો આ લોકો નથી ભાવ પૂછતા, નથી પોલીસ ખાતાનો આશરો લઈ અને ગવર્મેન્ટ એને સહકાર પૂરો આપે છે. ખેડૂતને કોઈ સાંભળતું નથી. આ એવો કુદરતી અન્યાય જ છે કે તમારી મિલકત નિયમો અને કલમો લગાડીને એને નિયમ છે કે સરકાર કલમ મુજબ એને ભાડું આપવા એ બંધાયેલી છે. અગર તો એને વધુ પૈસા દેવા એના નિયમમાં છે કે સરકાર એને કહી શકે. આ કંપનીઓ એવું બોલી રહી છે કે અમારે કાંઈ તમારી જરૂર નથી, અમને ઉપરથી કેન્દ્રથી મંજૂરી મળી ગઈ છે, અમારે તમને પૂછવાનું નથી. અને આ ન્યાય કઈ જાતનો? આજ તમારી મિલકત છે, તમારે જટી લેવું કે તમારા કારણે મારે મિલકત જોઈ છે, તમને પૂછવા આવવું પડે મારે કે ભાઈ તમારે દેવી છે તો તમારે મરજી પડે તો દિયો છો ને. કે તમે એવું સાંભળ્યું ક્યાંય વિશ્વની લેવલે ક્યાંય સાંભળ્યું કે તમારી મિલકત કોઈ જટી લે તમારે એના કારણે માગવા જવું? અને આપણે હજી તો એક એવું નિવેદન કરીએ કે આપણે વળતર નહીં, તમારે કિંમત જોઈ છે, તમારી મિલકત દિયો છો, કિંમત દો. તમારે વળતર માગવું હોય તો વળતર શું કામે આપણે કહી છે? આપણી માલિકી છે, આપણે એને વેચવી ન વેચવી આપણો હક છે ને. બરાબર. તો માલિક આપણે શું કામે બનાવ્યા સરકારે? 7/12 નામ શું કામે નાખ્યા? પ્લોટમાં શું કામે નામ નાખ્યા? સ્ટેમ્પ ડ્યુટી શું કામે લે છે ગવર્મેન્ટ? એની જોઈ શું કામે તમે? તો ખરેખર અતિ અન્યાય થઈ રહ્યો છે ખેડૂત માટે. અને ખેડૂત નબળો વર્ગ છે. આમ કે જગતનો તાત, પણ એમાં તમે ફોટામાં જ્યાં હતો તો લગર વગર પડ્યો છે, એની ફાર્યું માથે બાંધ્યો તૂટલ. હવે તમે એક સાધારણ છે, એક ખેડૂતને કોઈને પૂરા પહેરવા લુગડા મળતા નથી, નથી કપડાં મળતા, નથી અનાજ મળતું સારું, નથી ફરવાનું એને સારો મળતો, નથી જોડા મળતા. તો આજ ગવર્મેન્ટ બધાને આજ હમણાં જ આ રિલાયન્સે જ આપણે બોમ્બેમાં આપણે છાપામાં વાંચ્યું, ઝૂંપડપટ્ટી 1.5 કિલોમીટરની 28,000 ઝૂંપડાઓને હટાવવા માટે એને પ્રોજેક્ટ મંજૂર કર્યું છે, સરકારે મંજૂર કર્યું. એ સરકારને અદાણી પૈસા આપશે અને એને સરકારી ખરાબા ઉપર એ લોકો ઝૂંપડા વાંચ્યા હતા તો એને 100ની જગ્યાએ 200 ફૂટ જગ્યા આપવાની, 500 તો 1000 ફૂટ જગ્યા. અને જ્યાં સુધી એને પાછી જગ્યા ના આપે, એને નામે ના કરાવી દે ત્યાં સુધી એને ભાડું આપે. 750 કરોડ રૂપિયા એને ભાડું આપ્યું છે એડવાન્સ 2. તો આ તો તમારી જગ્યા લઈ લે છે છતાં કાંઈ આપતા નથી. આ ન્યાય ક્યાંય જાતતો નથી. વિશ્વ લેવલે આવો અન્યાય ક્યાંય નથી એમ. એટલે અમે આ ખેડૂત વર્ગ છે એનું કોઈ સાંભળતું નથી. ખેડૂત માટે કોઈ બોલે તો એને સાંભળતું, અને પોલીસ ફોર્સ બીજા ફોર્સ લઈને સરકાર ગમે એને દબાવવાનું કરે છે. ભાજપ હોય, કોંગ્રેસ હોય, આ અન્યાય અતિ અન્યાય છે. આ ક્યાંય હોવું જ ન જોઈએ. તમારી માલિકી તમારી જતે તમને પૂછતા નથી, જવાબ નથી દેતા, કેટલું દેશું, શું દેશું, કંઈ દેશું, કાંઈ નહીં. તો આડા આવો તો તમારે જ અહીંયા બધે બહેનું અમે વિડિયા જોતા હતા, મારી કુટી અને ઉપાડી જતા, લઈ જતા. શું આવ્યું? તમારે આપવાસમાં તો શું કામે ઉતરવું પડ્યું? તમારી માલિકીને તમારે આપવાસ પડે, માગવા તમારે જવું પડે. તમારે એવો ક્યાંય એવું પ્રશ્ન ક્યાંય ઊભો વિશ્વ લેવલે ક્યાંય એવો પ્રશ્ન નથી ઊભો થયો કે તમારી મિલકત અને તમારે પગે લાગવા જવું કે અમને વળતર દો. વળતર નહીં, તમારી હકની માલિકી છે. હકને તમારે એને માગી શકો છો, તમારી કિંમત છે, તમે કરી શકો. એ કઈ રીતે? ખેડૂતને કોણે લીધા? તો પગાર પંચો ના બે છે, તો જજો અને કલેક્ટર એને બે, એને તો એમાં કાં કોઈ આ તમારો સાધારણ શિક્ષક અમે કોઈનો વિરોધ, તો એ 4 વ્હીલ લઈને આવે છે. ગમે મંત્રી હોય તો 25 લાખની ગાડી લઈને તમારી આવે, તો એને બધું 8મા પંચનું ફલાણા પંચનું એને લાખ રૂપિયા પગાર છે. ખેડૂતનો કયો દીકરો કમાય છે? આ ન્યાય નથી. ખેડૂત માટે કેમ વિચારતા નથી કે શું કામે આ ખેડૂત આટલું હેરાન છે? અને ખેડૂત પેદા કરી અને એનો પેદા માલ થાય છે એના ઉપર ટેક્સ 17 ટેક્સ લાગે છે. એ જે માલ અને ખેડૂત કડે પૈસા આવે એ બચે બરોબર. એટલે અમે એના સમર્થનમાં આવ્યા છે. અને બધા દાદા શું નામ છે આપનું?
મારું નામ પટેલ જયંતિભાઈ જીવણભાઈ, ક્યાંથી આવ્યા છો આપ? બાયડ તાલુકો, અરવલ્લી જિલ્લો. બાયડથી અહીંયા આવ્યા છો. શું વિચારીને આવ્યા છો આપ? અહીંયા ખેડૂતોનું જે આંદોલન ચાલી રહ્યું છે, એમની હકની લડાઈ ચાલુ છે. હક એમના માટે એક મહત્વની વસ્તુ છે કે એમની પોતાની જમીન સંપાદન કરવી એ પહેલા પરમિશન લેવી પડે ખેડૂતની. જ્યારે ખેડૂતો આ સરકારના વિરુદ્ધમાં જાય ત્યારે સરકારને મોટી અસર થતી હોય છે. માટે શાનમાં સમજી જાઓ. સરકારને મારી એક જ વિનંતી છે, એક મારી નમ્ર વિનંતી છે કે ખેડૂત આંદોલન જ્યારે થયો છે ત્યારે સરકારને મોટી એક અસર થતી હોય છે. અહીંયા સ્વયંભૂ આંદોલન ચાલી રહ્યું છે. આપ મેરે લોકો એમના મેરે આવતા હોય છે, એકબીજાની વેદના હોય છે. ખેડૂત એટલો દુઃખી થયો છે, એક બાજુ દુષ્કાળના દાખલા વાગી રહ્યા છે. માટે ખેડૂતના પ્રશ્નો તાત્કાલિક હલ કરો. આની અસર બહુ મોટી ગુજરાતમાં પડશે, આખા ઇન્ડિયાની અંદર પડે એવી મેં અહીંયા આવી અને જોયું તો સરકારને મારી એક જ નમ્ર વિનંતી છે કે વહેલામાં વહેલી તકે આ ખેડૂતોના પ્રશ્નો હલ કરો. ખેડૂત મિત્રોને સ્વાભાવિક છે કે જે રીતે અલગ અલગ ખેડૂતો જે છે અલગ રીતે પોતાની વાત મૂકી રહ્યા છે. જામનગરના ખેડૂતો હોય, ભરૂચના ખેડૂતો હોય, તમામ ખેડૂતો પોતાની પીડા લઈને આવ્યા છે. એક જ વાત છે, સરકાર જે છે પોતાની વાત એ લઈને આવ્યા છે કે જમીન એમની છે, માલિકી એ છે, તો પછી બીજા વ્યક્તિ કેવી રીતે નક્કી કરી શકે કે એમને ક્યાં થાંભલો નાખવું? એ જ પીડા સાથે તમામ ખેડૂતો અહીંયા પહોંચ્યા છે. સહયોગી બાબુ સાથે અનિલ પટેલ, મોરબી, જેતપુર.